ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 8 નવેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 નવેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો કોઈપણ દેશમાં યુદ્ધ થાય છે, એના લીધે ત્યાંની જનતા પર અસર પડતી હોય, ત્યાંના શિક્ષણ પર અસર પડતું હોય, ત્યાંના બાળકો પર અસર પડતું હોય અને પર્યાવરણ પર પણ અસર પડતું હોય છે. તો એને રોકવા માટે દર વર્ષે 6 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. મિત્રો 1 નવેમ્બરે વિશ્વ શાકાહારી દિવસ, કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા રાજ્યનો સ્થાપના દિવસ અને પુડુચેરી મુક્તિ દિવસ મનાવાયો. 3 નવેમ્બરે વિશ્વ જેલીફિશ દિવસ, 5 નવેમ્બરે વિશ્વ સુનામી જાગૃતિ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણે પહેલું રોલેક્સ પેરિસ માસ્ટર્સ ટાઇટલ જીત્યું છે? તો પ્રથમ રોલેક્સ પેરિસ માસ્ટર્સ ટાઇટલ કોણે જીત્યું? રાઈટ આન્સર છે મિત્રો આમાં જેનિક સિનરે. કોણે જીત્યું છે? જેનિક સિનર આમાં રાઈટ આન્સર થશે. જેનિક સિનરે પોતાનું પ્રથમ રોલેક્સ પેરિસ માસ્ટર્સ ટાઇટલ જીત્યું અને એમણે કોને હરાવ્યો? તો ફેલિક્સ ઓગરને એમણે હરાવ્યું છે. 3 નંબર છે, હાલમાં ભારતીય નૌસેનાએ સ્વદેશી રીતે નિર્મિત નવા સર્વે જહાજ INS ઇક્સક ક્યાં લોન્ચ કર્યું? તો ભારતની નૌસેના એટલે કે ઇન્ડિયન નેવી દ્વારા સ્વદેશી રીતે નિર્મિત નવો સર્વે જહાજ INS ઇક્સક એ મિત્રો હાલમાં કોચી ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ તમે ઇમેજમાં જોઈ શકો છો. આ છે INS ઇક્સક અને એ કોચી ખાતે હાલમાં લોન્ચ કરવામાં આવ્યું. 4 નંબર છે, હાલમાં ગુજરાતમાં જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્ય, લોક કલા અને લોક સંસ્કૃતિને સંવર્ધિત કરનારા પ્રસિદ્ધ લોક સાહિત્યકાર, વાર્તાકાર, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું હાલમાં નિધન થયું છે. તેઓ એક પ્રખ્યાત સાહિત્યકાર હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી પરીક્ષાઓ આવી રહી છે. તલાટી આવી રહી છે, જુનિયર ક્લર્ક છે, મિત્રો પોલીસની વેકેન્સી આવી રહી છે અને તમે પણ કરંટ અફેર્સ અત્યારથી જ ચાલુ કરી દો. બરાબર, એક મહિનાનું વાંચશો તો વધારે ફાયદો થશે. 25 થી 30 માર્કનું કરંટ અફેર દરેક પરીક્ષામાં પૂછાય છે. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ મિત્રો કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ મિત્રો આપણું પૂછાય છે. કોઈ મિત્રને સબૂત જોઈતું હોય તો પણ મેસેજ કરો, હું તમને સબૂત સેન્ડ કરીશ. 5 નંબર છે, હાલમાં પ્રોજેક્ટ ચિત્તા, બરાબર, પ્રોજેક્ટ ચિત્તા વર્ષ 2022માં પ્રોજેક્ટ ચિત્તાની શરૂઆત થઈ હતી ભારતમાં અને પ્રોજેક્ટ ચિત્તા હેઠળ કયા દેશમાંથી 8 ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા છે? તો બોત્સવાના રાઈટ આન્સર છે. મિત્રો એના પહેલાં નામીબિયામાંથી લાવવામાં આવ્યા, પછી દક્ષિણ આફ્રિકામાંથી લાવવામાં આવ્યા હતા, હવે આ બોત્સવાનામાંથી લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ અને વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું, પ્રોજેક્ટ ચિત્તા હેઠળ આવતા મહિને બોત્સવાનાથી 8 ચિત્તા ભારતમાં આવશે. આ ચિત્તાઓને કુન્નો રાષ્ટ્રીય ઉદ્યાન, જે મધ્યપ્રદેશમાં આવેલું છે, ત્યાં થોડા દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવશે. હવે બોત્સવાના, તો કેપિટલ છે મિત્રો ગેબોરોને, કરન્સી છે પુલ્લા અને પ્રેસિડેન્ટ છે ડુમા બોકો. 6 નંબર છે, હાલમાં મનોહર પર્રિકર, મિત્રો મનોહર પર્રિકર કોણ હતા? તો મનોહર પર્રિકર ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના પૂર્વ રક્ષામંત્રી હતા. મનોહર પર્રિકર યુવા વૈજ્ઞાનિક એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવશે? તો સાંઈ ગૌતમ ગોપાલકૃષ્ણન. બરાબર, IISc બેંગલુરુના મટીરિયલ એન્જિનિયરિંગ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર સાંઈ ગૌતમ બાલકૃષ્ણનને વર્ષ 2025 માટે પ્રતિષ્ઠિત મનોહર પર્રિકર યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હાલમાં કઈ IITએ પૂર્વોત્તર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્લસ્ટર શરૂ કર્યું? તો પૂર્વોત્તર એટલે કે ઉત્તર પૂર્વના રાજ્યો, જે 7 સિસ્ટર્સ હોય છે મિત્રો, એને ઉત્તર પૂર્વના રાજ્યો કહેવામાં આવે છે.
પૂર્વોત્તર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્લસ્ટર શરૂ કર્યું છે હાલમાં આઈઆઈટી ગુવાહાટી રાઈટ આન્સર થશે. હાલમાં 300 વર્ષ જૂનો કાર્તિક નૃત્ય મહોત્સવ ક્યાં સંપન્ન થયો? તો મિત્રો એ નેપાળમાં થયો છે. 300 વર્ષ જૂનો કાર્તિક નૃત્ય મહોત્સવ એ નેપાળમાં સંપન્ન થયો છે. નેપાળમાં 300 વર્ષ જૂનો કાર્તિક નાચ ઉત્સવ પાટણ દરબારમાં સમાપન થયો. કાર્તિક મહિનામાં યોજાતો આ પરંપરાગત નૃત્ય નાટક 1641માં રાજા સિદ્ધિ નરસિંહ મલ્લા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. મિત્રો નેપાળનું હવે વાત કરીએ. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, પીએમ છે સુશીલા કાર્કી, આ નવા બન્યા છે, બરાબર, સુશીલા કાર્કી નવા બન્યા છે, આ નવા બન્યા છે. પ્રેસિડેન્ટ છે મિત્રો રામચંદ્ર પોંડેલ. 9 નંબર છે હાલમાં કોને 2025 વર્લ્ડ લીડર એવોર્ડ ફોર પીસ એન્ડ સિક્યુરિટી એનાયત કરવામાં આવ્યો છે? તો શ્રી રવિશંકરને. હવે આ શ્રી રવિશંકર કોણ છે? તો આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક ગુરુદેવ શ્રી રવિશંકરને બોસ્ટન ગ્લોબલ ફોરમ અને એઆઈ વર્લ્ડ સોસાયટી દ્વારા 2025 વર્લ્ડ પીસ એન્ડ સિક્યુરિટી લીડર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. 10 નંબર છે હાલમાં પારાદીપ ફોસ્ફેટ્સ, બરાબર, પારાદીપ ફોસ્ફેટ્સ એ તેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો પારાદીપ ફોસ્ફેટ્સના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે હાલમાં રાહુલ દ્રવિડ. ક્રિકેટર રાહુલ દ્રવિડ એ પારાદીપ ફોસ્ફેટ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. 11 નંબર છે હાલમાં કયો દેશ સત્તાવાર રીતે વિશ્વનો પ્રથમ કેશલેસ દેશ બન્યો? તો મિત્રો એ બન્યો છે સ્વીડન દેશ. સ્વીડન દેશ જે છે એ સત્તાવાર રીતે વિશ્વનો પ્રથમ કેશલેસ દેશ બની ગયો. મિત્રો સ્વીડન સત્તાવાર રીતે વિશ્વનો પ્રથમ કેશલેસ દેશ બન્યો છે. ત્યાં હવે રોકડમાં કોઈ પણ વ્યવહાર થતો નથી, બધો કેશલેસ એટલે કે ડિજિટલ પેમેન્ટ કરવામાં આવે છે. 2025 સુધીમાં દેશમાં નાણાકીય વ્યવહારો લગભગ સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે, જેમાં લોકો મોબાઈલ પેમેન્ટ, કાર્ડ અને અન્ય ઇલેક્ટ્રોનિક પદ્ધતિઓનો ઉપયોગ કરશે. સ્વીડનનું કેપિટલ છે સ્ટોકહોમ, કરન્સી છે સ્વીડિશ ક્રૂના, પીએમ છે મિત્રો ઉલ્ફ ક્રિસ્ટર્સન. 12 નંબર છે હાલમાં કયા રાજ્યએ વૈશ્વિક નેતૃત્વ માટે એઆઈ ઇનોવેશન હબ શરૂ કર્યું છે? તો મિત્રો એ કર્યું છે તેલંગાના રાજ્યએ. તેલંગાના રાજ્યએ વૈશ્વિક નેતૃત્વ માટે એઆઈ ઇનોવેશન હબ શરૂ કર્યું. તેલંગાનાનું કેપિટલ છે હૈદરાબાદ, સીએમ છે રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. તેલંગાનાએ વિવિધ ક્ષેત્રોમાં એઆઈ સંશોધન, નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે હૈદરાબાદમાં તેલંગાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનોવેશન હબની સ્થાપના કરી છે. હાલમાં વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના કઈ બની છે? તો મિત્રો એ બની છે આયુષ્માન ભારત યોજના. આયુષ્માન ભારત યોજના જે ભારત સરકારની એક યોજના છે, બરાબર, ભારતની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશ્વની સૌથી મોટી જાહેર આરોગ્ય વીમા યોજના બની. તે 23 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી. આજ સુધીમાં 420 મિલિયન આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવ્યા છે. 40 નંબર છે હાલમાં વાયુ સમન્વય 2 નામનો ડ્રોન રોધી અભ્યાસ કોના દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો છે? તો એ ઇન્ડિયન સેના, બરાબર, ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવ્યો. ભારતીય સેનાએ પુણે સ્થિત સધર્ન કમાન્ડના નેજા હેઠળ 28 થી 29 ઓક્ટોબર દરમિયાન રણ પ્રદેશના આગળના વિસ્તારોમાં મોટા પાયે ડ્રોન અને ડ્રોન વિરોધી કવાયત હાથ ધરી હતી. વાયુ સમન્વય કવાયત સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. મિત્રો આ ડ્રોન વિરોધી અભ્યાસ એટલે શું? તો દુશ્મન દેશ જે છે એ ડ્રોન દ્વારા ભારતમાં હુમલો કરે અથવા તો ભારતમાં કોઈ પણ નશીલા પદાર્થો મોકલે છે અથવા તો ડ્રોન દ્વારા નિગરાની કરે છે, તો એને ડ્રોન વિરોધી અભ્યાસ કહેવામાં આવે. એનું નામ છે વાયુ સમન્વય 2. હાલમાં ભારતીય સેના દ્વારા આર્મી સ્પોર્ટ્સ કોન્ક્લેવ 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો મિત્રો એ ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. ભારતીય સેનાએ આજે નવી દિલ્હીમાં માણેકશા સેન્ટર ખાતે આર્મી સ્પોર્ટ્સ કોન્ક્લેવ 2025નું આયોજન કર્યું. ભારતની રમતગમત યાત્રાના એક મહત્વપૂર્ણ તબક્કે આયોજિત આ કાર્યક્રમને ઓલિમ્પિક મિશન 2036 પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતામાં ભારતીય સેનાના યોગદાન અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની તેની ભાવનાને પુષ્ટિ કરે છે. હાલમાં નમો રન મેરાથોન ક્યાં યોજાશે? તો મિત્રો એ યોજાશે ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. 16 નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં એમપી સ્પોર્ટ્સ ફેસ્ટિવલ હેઠળ નમો રન મેરાથોનનું આયોજન કરવામાં આવશે.
17 છે. હાલમાં દયા ડોંગરેનું 85 વર્ષની ઉંમરે અવસાન થયું છે, તેઓ કોણ હતી? તો દયા ડોંગરે એમનું 85 વર્ષની ઉંમરે અવસાન થયું છે, તેઓ કોણ હતી? તો મિત્રો એ પ્રખ્યાત મરાઠી અભિનેત્રી હતી. બરાબર, પ્રખ્યાત મરાઠી અભિનેત્રી દયા ડોંગરેનું 85 વર્ષની ઉંમરે અવસાન થયું છે. બરાબર, તેમનો જન્મ 11 માર્ચ 1940ના રોજ મહારાષ્ટ્રના અમરાવતી ખાતે થયું હતું. અમરાવતી ખાતે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 7 નવેમ્બર 2025 આપણે પણ આવી ગયા રિવિઝન પર. વિશ્વ સુનામી જાગૃતિ દિવસ 5 નવેમ્બરે મનાવાય. હાલમાં ફૂટબોલમાં સેવાઓ બદલ કિંગ ચાર્લ્સ દ્વારા કોને નાઇટહુડની ઉપાધિ આપવામાં આવી? તો ડેવિડ બેકહમ રાઇટ આન્સર છે. ગુજરાતના કયા શહેરમાં ભગવાન નરસિંહજીની વરઘોડો નીકળ્યો? તો વડોદરામાં નીકળ્યો, અને એ પૂરા ભારતમાં એકમાત્ર વડોદરામાં જ નીકળે છે. હાલમાં કયા દેશના ભૂતપૂર્વ ઔપચારિક વડા કિમ યોંગ નામનું અવસાન થયું છે? તો ઉત્તર કોરિયા રાઇટ આન્સર છે. ભારતીય મૂળના મહિલા વર્જિનિયાના લેફ્ટિનન્ટ ગવર્નર બન્યા, એમનું નામ છે ગજાલા હાશમી. હાલમાં ભારતે કયા દેશને 20 મેટ્રિક ટન ફોર્ટિફાઈડ એટલે કે પોષક તત્વથી ભરપૂર ચોખાની નિકાસ કરી? પાપુઆ ન્યૂગીની રાઇટ આન્સર છે. કોણ ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન કોન્ફરન્સની મેજબાની કરશે? ભારત કરશે. CBSEએ પ્રથમ આંતરરાષ્ટ્રીય સહોદય બેઠકનું આયોજન દુબઈમાં કર્યું છે. હાલમાં કયા રાજ્યમાં પૂર્વી પ્રચંડ પ્રહાર નામની ત્રિસેવા કવાયત હાથ ધરવામાં આવી? અરુણાચલ પ્રદેશમાં. તાજેતરમાં વિશ્વના સૌથી મોટા પુરાતત્વીય સંગ્રહાલય GEMનું ઉદ્ઘાટન ઇજિપ્તમાં થયું છે. હાલમાં કયું રાજ્ય સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે સ્ટારલિંક સાથે કરાર કરનાર પ્રથમ રાજ્ય બન્યું? મહારાષ્ટ્ર. ગુરુ નાનક દેવજીનો કેટલામો પ્રકાશ પર્વ ઉજવવામાં આવ્યો? 557મો. ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પર સૌપ્રથમ સોનાનો વેપાર SBI કર્યો છે. ભારતે ક્યાર સુધી 300 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન ક્ષમતાનો લક્ષ્યાંક નક્કી કર્યો? 2030 સુધી. હાલમાં ભારતીય સેનાએ ઓલિમ્પિક મિશન 2036 માટે રમતગમત પરિષદનું આયોજન ક્યાં કર્યું? ન્યૂ દિલ્હીમાં. હાલમાં ICA વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર 2025 દ્વારા જાહેર કરાયેલા રેન્કિંગમાં વિશ્વની ટોચની સહકારી સંસ્થા બની છે અમૂલ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, વર્ષ 2025માં બુકર પ્રાઇઝ માટે કોની પસંદગી થઈ? તો આમાં કિરણ દેસાઈ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં ન્યૂયોર્કના પ્રથમ ભારતીય મૂળના મેયર કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.